Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો હેલો આલ્કીન સંયોજનોની વિલોપન પ્રક્રિયાઓ. હેલો આલ્કીન સંયોજનોની વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે પૂરેપૂરી માહિતી સાથે અગાઉના વિડીયો લેક્ચર્સમાં સમજી ગયા. હવે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે હેલો આલ્કીન સંયોજનોની વિલોપન પ્રક્રિયાઓ વિશે સમજીશું. અહીંયા જે વિલોપન પ્રક્રિયાઓ છે એને કહેવામાં આવે છે એલિમિનેશન રિએક્શન, અને અહીંયા આપણા સિલેબસમાં જે આપેલી છે E2 પ્રકારની એલિમિનેશન રિએક્શન આપી છે. ક્યારેક એને આ રીતે પણ લખતા હોય છે તો કોઈક એને આ રીતે પણ લખતા હોય છે. એટલે E2 એલિમિનેશન રિએક્શન આપેલી છે. હવે E2 એલિમિનેશન રિએક્શન છે શું એને સમજીએ. સૌથી પહેલા અહીંયા કીધું છે કે આલ્કાઇલ હેલાઇડની વિલોપન. વિલોપનનો મતલબ થાય છે દૂર થવું. તો અહીંયા દૂર થવું કીધું છે શબ્દ. હવે પ્રક્રિયામાં અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણી પાસે જે હેલો આલ્કેન છે એ હેલો આલ્કેન બીટા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. તો જ્યારે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કીન અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનની પ્રક્રિયા કોઈક ડિહાઇડ્રોહેલોજિનેટિંગ એજન્ટ કે જે હાઇડ્રોજન અને હેલોજનને દૂર કરી શકે એવા કોઈ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈને આલ્ફા બીટા સંતૃપ્ત આલ્કીન નિપજ મળે છે, અને એ જે પ્રક્રિયા છે એને જ કહેવાય છે બીટા વિલોપન પ્રક્રિયા. તો પહેલા તો સમજીએ કે ડિહાઇડ્રોહેલોજિનેટિંગ એજન્ટ કયા વપરાય છે. ડિહાઇડ્રોહેલોજિનેટિંગ એજન્ટ મતલબ જે શું કહેવાય, ડિહાઇડ્રો, ડી એટલે દૂર થવું, હાઇડ્રો એટલે હાઇડ્રોજન અને હેલોજન એટલે હેલોજન ને દૂર કરનાર પ્રક્રિયકો કયા કયા હોય. તેમાં એક પ્રક્રિયક તરીકે આપણે આલ્કોહોલિક KOH વાપરીએ છીએ. બીજો પ્રક્રિયક છે NaNH2, સોડામાઇડ જેને કહેવાય, એમાં Na+ NH2- હોય અને KOH NOH કરતા પણ પ્રબળ બેઝ તરીકે કામ કરતો હોય, અને અહીંયા એની સાથે લિક્વિડ એમોનિયા વાપરેલો હોય છે. ત્રીજો સોડિયમ ઇથોક્સાઇડ CH3CH2O- અથવા જનરલી અહીંયા ઇથોક્સાઇડ લઈ લો. ઇથોક્સાઇડ તરીકે સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ ઇથોક્સાઇડ હોઈ શકે. તો એનું જે દ્રાવણ હશે ઇથેનોલમાં હશે. અને ચોથો છે તૃતીયક બ્યુટોક્સાઇડ અને એનું દ્રાવણ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલમાં. તો આ જે બધા આપેલા છે એ શું કરે છે, હાઇડ્રોજન અને હેલોજન દૂર કરે છે, અને એટલા માટે એને નામ શું આપેલું છે, ડિહાઇડ્રોહેલોજિનેટિંગ એજન્ટ તરીકે નામ આપ્યું. હવે જ્યારે આપણી પાસે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ સંયોજન આપેલું હોય, દાખલા તરીકે આ એક આલ્કાઇલ હેલાઇડ છે જેમાં જે કાર્બન પરમાણુ લીધા છે એમાં અહીંયા એક હાઇડ્રોજન છે અને આ જે કાર્બન પરમાણુ છે એના ઉપર મેં એક અહીંયા હેલોજન લીધો. તો જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય છે એને આલ્ફા કાર્બન કહેવાય, એનો પડોશી જે કાર્બન હોય એને બીટા કાર્બન હોય. તો જે પણ આલ્કીન હાઇડ્રોકાર્બન જેમાં બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન હશે એ જ આ પ્રકારની એલિમિનેશન રિએક્શન્સ દર્શાવી શકતો હોય. તો આ પ્રક્રિયામાં થાય શું કે જ્યારે આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે, તો આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે ત્યારે એમાંથી આ OH- છે, K+ છે, અને OH- પ્રબળ બેઝ છે, અને પ્રબળ બેઝ શું કરશે, અહીંયાથી આના ઉપર અટેક કરશે અને H+ કાઢી લાવશે, અને જેવો H+ કાઢી લાવશે આ અહીંયાથી પાઈ ઇલેક્ટ્રોન, આ બંધ અને ઇલેક્ટ્રોન પાઈ બંધમાં જતા રહેશે અને આ હેલોજન હેલાઇડ આયન તરીકે દૂર થઈ જાય, અને એના કારણે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે અને આવું જે સંયોજન બનશે જેને આપણે કહીએ છીએ આલ્કીન હાઇડ્રોકાર્બન બનાવશે. જે પ્રક્રિયા તમને આપેલી છે એમાં આલ્કોહોલિક KOH લખેલું હોય તો એ શું સમજવાનું કે KOH નું દ્રાવણ ઇથેનોલમાં બનાવેલું હોય, ઇથેનોલ અથવા આલ્કોહોલમાં બનાવેલું હોય, અને એની જગ્યાએ જો એક્વિયસ KOH હોય તો KOH નું દ્રાવણ પાણીમાં બનાવેલું હોય, એટલે દ્રાવક તરીકે H2O નો ઉપયોગ કરેલો હોય છે. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. કેમ, એનું રીઝન છે અહીંયા કે જ્યારે બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા આલ્કોહોલિક KOH વડે કરવામાં આવે, મતલબ આલ્કોહોલિક KOH ની હાજરીમાં એને શું કરવામાં આવે, ગરમ કરવામાં આવે.
તો આલ્ફા કાર્બન પરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્કીન નિપજ આપે છે અને એવા પ્રકારની જે પ્રક્રિયા છે એને જ બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને જે અહીંયા પ્રક્રિયા આપેલી છે એલિમિનેશન રિએક્શન એ કયા પ્રકારની છે? એકચ્યુઅલી બીટા વિલોપન પ્રક્રિયા છે. હવે આવું કેમ કીધું એના પાછળનું રીઝન અહીંયા છે. જુઓ કે KOH માંથી OH માઇનસ પહેલા કોને ખેંચી લાવે છે? H+ ને. તો એ H+ ક્યાંથી દૂર થયો? બીટા કાર્બન પર. જ્યાં સુધી બીટા કાર્બનનો પ્રોટોન અહીંયાથી દૂર નહીં થાય, આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ નહીં લે, લિવિંગ ગ્રુપ તરીકે હેલાઇડ દૂર થશે નહીં. અને આ પ્રક્રિયામાં ભાગ લેતો હોવાના કારણે શરૂઆત અહીંયાથી થાય. એટલા માટે પ્રક્રિયાનું નામ આપેલું છે બીટા વિલોપન પ્રક્રિયા. સાથે સાથે હાઇડ્રોજનનું દૂર થયું એટલે એને કહેવાય ડિહાઇડ્રોજિનેશન. હેલોજનનું દૂર થયું એટલે એને કહેવાય ડિહેલોજિનેશન. તો હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય તો એને શું કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. તો જે બીટા વિલોપનની પ્રક્રિયા છે એનું બીજું પણ નામ આપેલું છે ડિહાઇડ્રોહેલોજિનેશન. તો પરીક્ષામાં તમને ટૂંકનોદ આ પ્રમાણે પણ પૂછી શકે, આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયા સમજાવો, અથવા બીટા વિલોપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા સમજાવો, એવું પણ પૂછી શકે છે. અને આના રિલેટેડ ક્વેશ્ચન સ્વાધ્યાયમાં પણ આપણને આપેલા છે, જે આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું કવર કરીને તમને સમજાવીશ કે કઈ રીતે એને સોલ્વ કરેલો છે. તો જુઓ, તમારે આ વસ્તુ મેઇન પોઈન્ટ યાદ રાખવાનો કે ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા જ્યારે આપેલી હોય તો આમાંથી જ કોઈ પ્રક્રિયકો આપેલા હોવા જોઈએ જેના દ્વારા વિલોપન પ્રક્રિયાથી આલ્કીન નિપજ મળે. તો આને આપણે એક મિકેનિઝમ દ્વારા સમજવાનો બી પ્રયત્ન કરીએ કે મિકેનિઝમ એકચ્યુઅલી આને E2 રિએક્શન કેમ કીધું છે. બરાબર છે? તો પહેલા આ વસ્તુ ખાસ નોંધ રાખજો, કારણ કે તમે જ્યાં જ્યાં કાર્બનિક પરિવર્તનો બનાવશો, કાર્બનિક પરિવર્તનોમાં તમારે આમાંથી જ કોઈ બી પ્રક્રિયક વાપરવાની જરૂર પડી શકે છે. તો એક એક્ઝામ્પલ સમજીએ. જુઓ, દાખલા તરીકે આપણી પાસે કોઈક ઉદાહરણ આપેલું છે આ પ્રમાણે. સપોઝ CH3 CH2 Cl છે, ક્લોરોઇથેન છે. જ્યારે ક્લોરોઇથેનની પ્રક્રિયા આલ્કોહોલિક KOH વડે કરવામાં આવે, એને અહીંયા આપણે દર્શાવીશું આલ્કોહોલિક KOH ની હાજરીમાં એને જ્યારે ગરમ કરવામાં આવે તો હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, પડોશી કાર્બન બીટા. તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. એમાં હાઇડ્રોજન OH માઇનસ લઈ આવે છે એટલે શું દૂર કરશે? H2O. અને જે Cl માઇનસ દૂર થાય K પ્લસ સાથે જશે એટલે માઇનસ KCl. અને આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય એટલે નિપજ આપશે CH2CH2. તો ક્લોરોઇથેન માંથી શું બની ગયો? ઇથિન હાઇડ્રોકાર્બન બનાવે છે. ઉદાહરણ નંબર 2, CH3 CH2 CH2 Br 1 બ્રોમોપ્રોપેન છે. 1 બ્રોમોપ્રોપેનની આ જ કન્ડિશનમાં જો રિએક્શન કરવામાં આવે તો દૂર શું થશે? H2O અને KBr દૂર થશે. તો આ પડોશી આલ્ફા કાર્બન છે, એનો પડોશી બીટા કાર્બન. આલ્ફા કાર્બન પરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરીને બંને વચ્ચે દ્વિબંધ મૂકી દો તો CH3CH ડબલ બોન્ડ CH2. તો નિપજ શું બનાવે છે? પ્રોપીન નિપજ આપે છે. એ જ પ્રમાણે માની લો કે પ્રક્રિયક તરીકે 2 બ્રોમોપ્રોપેન લીધો હોય. 2 બ્રોમોપ્રોપેન જો આપેલો હોય તો આ આલ્ફા કાર્બન છે એના પડોશી બીટા કાર્બન દર્શાવે. પડોશી બીટા કાર્બન અહીંયા 2 છે. 2 બીટા કાર્બન આપેલા છે, બંને એક જ સરખા છે, બંને એક જ પ્રકારના છે. તો નિપજ ગમે ત્યાંથી બનાવી શકો છો. તો નિપજ તમે અહીંયાથી લો અથવા અહીંયાથી લો, નિપજ એક જ આવવાની છે. અને એ પણ નિપજ આપે છે CH3CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા પણ પ્રોપીન જ નિપજ મળેલી છે. તો આ એક પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું છે કે આલ્ફા કાર્બન તો એક હશે જ, પણ જો બીટા કાર્બન એક કરતા વધારે હશે અને જો સરખા હશે તો નિપજ એક જ મળશે, પણ જો અલગ અલગ હશે તો નિપજ અલગ અલગ મળવાની પણ શક્યતા છે. દાખલા તરીકે જુઓ, એક એક્ઝામ્પલ અહીંયા સમજાવું. ઉદાહરણ નંબર 4,
જેમ કે જુઓ તમને એક એક્ઝામ્પલ સમજાવું, ઉદાહરણ નંબર 4 છે આપણી પાસે આ રીતનું, CH3 CH2 CHBr CH3 2 બ્રોમોબ્યુટેન છે. 2 બ્રોમોબ્યુટેનની જ્યારે આલ્કોહોલિક KOH વડે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલિક KOH વડે જ્યારે એને ગરમ કરવામાં આવે તો હેલોજન ધરાવતો કાર્બન એટલે આલ્ફા કાર્બન, એનો પડોશી કાર્બન બીટા, એનો પડોશી કાર્બન બીટા, તો અહીંયા બે બીટા કાર્બન આપેલા છે. બંને બીટા કાર્બન અલગ અલગ છે. જુઓ આ પ્રાથમિક કાર્બન આપેલો છે અને આ દ્વિતીયક કાર્બન છે, તો નિપજો પણ અલગ અલગ પ્રકારની મળી શકે છે. તો એક નિપજ આપણને અહીંયાથી મળશે અને એ પ્રમાણે જો નિપજ લઈએ તો સંયોજન આપશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, મતલબ નિપજ મળે છે 1 બ્યુટીન અથવા બ્યુટ 1 ઇન પણ જેને કહીએ છીએ આપણે, બ્યુટ 1 ઇન. અને બીજી એક નિપજ અહીંયાથી મળશે તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે તો પ્રોડક્ટ આવે છે CH3CH ડબલ બોન્ડ CH3, તો નિપજ મળે છે 2 બ્યુટીન અથવા બ્યુટ 2 ઇન. તો અહીંયા આપણે એક વસ્તુ હવે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ થિયરીમાં કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા તમે વાપરો અને નિપજ જો એક કરતા વધારે મળતી હોય ત્યારે ત્યાં કોઈક ને કોઈક નિયમ કામ કરતો હોય છે. તો અહીંયા પણ એવું જ બને છે કે જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા થાય છે ત્યારે બે જુદા જુદા પ્રકારના આલ્કીન મળે છે અને બે જુદા જુદા પ્રકારના આલ્કીન મળતા હોય ત્યારે મુખ્ય નિપજ કઈ હશે એ અહીંયા સમજાવવા માટે સેડજેવ નિયમ કામ કરતો હોય છે. તો સેડજેવનો નિયમનો અહીંયા ઉપયોગ કરવાનો છે અને એના આધારે અહીંયા આપણે મુખ્ય નિપજ કઈ છે સમજવાની. એમાં સેડજેવ રૂલ એવું કહે છે કે જો જુદા જુદા આલ્કીન નિપજ મળતી હોય તો જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે જે મેં અહીંયા બોક્સમાં બનાવ્યા એ કાર્બન વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ધરાવતા હોય, મતલબ અહીંયા 2 CH3 છે, અહીંયા એક જ ઇથાઇલ સમૂહ એકલો છે. જ્યારે જુદી જુદી આલ્કીન નિપજો મળતી હોય તો જે આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ, અહીંયા એક છે અહીંયા 2 છે, એને જ મુખ્ય નિપજ તરીકે ગણવામાં આવે છે. તો જે 2 બ્યુટીન છે એ મુખ્ય નિપજ ગણાય છે અને આ જે આપેલી છે ગૌણ નિપજ કહેવાય છે. મતલબ તમે જોઈ શકો છો અહીંયા જુઓ કે આ જે આપેલી છે એ લેસ બ્રાન્ચ કહી શકાય, મતલબ વધુ વિસ્થાપિત. અહીંયા આપેલી છે આ ઓછી વિસ્થાપિત છે, ઓછી વિસ્થાપિત, અને આ છે વધુ વિસ્થાપિત આલ્કીન છે. તો જે વધુ વિસ્થાપિત આલ્કીન હોય એને સેડજેવ નિપજ તરીકે ઓળખવામાં આવે છે, સેડજેવ નિપજ કહેવાય. અને જે ઓછી વિસ્થાપિત છે એને હોફમેન નિપજ તરીકે ગણવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે સેડજેવ રૂલ શું કહેવા માંગે છે. તો જ્યારે પણ નિપજો તમને મળે જે દ્વિબંધ ધરાવે છે એને તમે બોક્સ બનાવી દો, એની આજુબાજુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ કેટલા છે ચેક કરી લો. તો અહીંયા એક જ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ છે, અહીંયા 2 વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ છે, એટલે આ મુખ્ય નિપજ કહેવાય. અથવા બીજું કે જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે એના ઉપર ઓછા હાઇડ્રોજન હોય એ મુખ્ય નિપજ કહેવાય. અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 જ હાઇડ્રોજન છે. એક આ રીતે પણ નક્કી કરી શકે. અથવા ત્રીજી કઈ રીતે નક્કી કરી શકે કે જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે એનો પડોશી કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાય. તો જેમ વધારે આલ્ફા H હોય એમ મુખ્ય નિપજ ગણાશે, મતલબ સ્થાયી આલ્કીન ગણાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માત્ર 2 જ આલ્ફા હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા 3 ને 3 6 છે, તો અહીંયા કુલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. એટલા માટે જ આને મેઇન પ્રોડક્ટ તરીકે, મેજર પ્રોડક્ટ તરીકે આપણે દર્શાવતો હોય છે. હવે આ જે પ્રક્રિયક છે એ જ પ્રક્રિયક દ્વારા જ આપણે મિકેનિઝમ સમજશું કે શા માટે આને E2 એલિમિનેશન કીધું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે આ તમારે ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે બીજો પણ એક પ્રશ્ન છે. પ્રશ્ન જ્યારે આ જ પ્રકારનો પૂછાતો હોય કે 2 બ્રોમોબ્યુટેનની આલ્કોહોલિક KOH વડે બીટા વિલોપન પ્રક્રિયાથી મળતી મુખ્ય નિપજ કઈ છે, તો એ વખતે તમને ઓપ્શન આપેલા હશે. નંબર 1 બ્યુટ 1 ઇન, બીજો ઓપ્શન હશે બ્યુટ 2 ઇન, ત્રીજો ઓપ્શન હશે સિસ બ્યુટ 2 ઇન, અને ચોથો ઓપ્શન હશે ટ્રાન્સ
બ્યુટુઇન. હવે આવું જ્યારે આપેલું હોય ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આમાં મુખ્ય નિપજ કઈ ગણાશે. તો જુઓ, જે રિએક્શન બતાવી છે મુજબ બ્યુટ1 બ્યુટ2 તો બરાબર જ છે, પણ જ્યારે કોઈ પણ આલ્કીન જીઓમેટ્રિકલ આઇસોમર એટલે કે ભૌમિતિક સમઘટક દર્શાવતો હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બંને જોડાયેલા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ કેવા હોય? જુદા જુદા હોય, તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે, જેના વિશે આપણે 11માં સીસ અને ટ્રાન્સ ભણી ગયેલા છે. તો જ્યારે બ્યુટ2 ની વાત આવે તો બ્યુટ2 તમે જુઓ, એક કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન પણ છે અને મિથાઇલ પણ છે, બીજો કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન પણ છે અને મિથાઇલ સમૂહ પણ છે. તો જ્યારે બંને સમાન ક્રિયાશીલ સમૂહ અથવા સમાન પરમાણુઓ, અહીંયા બંને સમાન પરમાણુ આપેલા છે અને અહીંયા બંને સમાન ક્રિયાશીલ સમૂહ આપ્યા, એક જ બાજુ હોય તો એ સમઘટક કયો કહેવાય? સીસ સમઘટક. પણ જ્યારે બંને સમાન ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ એકબીજાની સામસામે હોય, વિરુદ્ધ બાજુએ, તો એને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. તો હવે આમાં મુખ્ય નિપજ કઈ ગણાય? કે જેમાં અવકાશી અથડામણ ઓછી થતી હોય. અહીંયા હાઇડ્રોજન વચ્ચે અથડામણ થાય, પણ અહીંયા મોટું કદ ધરાવતા આલ્કાઇલ સમૂહ વચ્ચે અથડામણ થાય એટલે વધી જાય. જ્યારે અહીંયા શું છે? મોટું કદ ધરાવતા બે આલ્કાઇલ સમૂહ એકબીજાની વિરુદ્ધ બાજુએ છે, એટલે એ આલ્કાઇલની અથડામણ ઓછી થઈ જશે. અહીંયા હાઇડ્રોજન આલ્કાઇલની અથડામણ છે, અહીંયા હાઇડ્રોજન આલ્કાઇલની અથડામણ છે, પણ જે મિથાઇલ સમૂહ છે બંને મોટું કદ ધરાવતા અહીંયા જેવા એકબીજાની એક જ બાજુ હતા, એકબીજાની વિરુદ્ધ બાજુએ છે, અને વિરુદ્ધ બાજુએ જાય ત્યારે એમની વચ્ચેનું અંતર પણ ખૂબ વધી જાય, એટલા માટે એમની વચ્ચેની અથડામણ ઓછી થઈ જાય. અથડામણ ઓછી થાય, ઉર્જા ઓછી ઉદ્ભવશે, પ્રક્રિયક જે બતાવે છે નિપજ વધારે સ્થાયી બતાવશે. તો એ દરમિયાન આપણી મેઇન પ્રોડક્ટ કઈ ગણાશે? ટ્રાન્સ સમઘટક ગણાશે. તો જ્યારે આ રીતનો ઓપ્શન આપેલો હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ટ્રાન્સ ટુ બ્યુટીન એની મુખ્ય નિપજ ગણાશે, જો આ રીતના ઓપ્શન આપેલા હોય તો. બાકી સીસ અને ટ્રાન્સ નહીં આપેલા હોય તો કોઈ પ્રશ્ન જ નથી નડતો, સીધો તમે બ્યુટુઇન તરીકે નિપજ દર્શાવી શકો છો. બરાબર, એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપેલો છે, એક આઈએમપી ક્વેશ્ચન કહી શકાય અને બોર્ડ એક્ઝામના લેવલે. એટલે આને વ્યવસ્થિત બધા જ પોઈન્ટ જે તમને અહીંયા બતાવ્યા છે વ્યવસ્થિત નોંધ કરજો અને જવાબ નોંધ કરજો કે કઈ રીતે આનો પ્રશ્ન પૂછી શકે છે. જુઓ, હવે આપણે જે પ્રક્રિયક લીધો તો એના આધારે જ એની મિકેનિઝમ સમજાવું તમને. તો જે આપણો પ્રક્રિયક હતો એ આ છે, 2 બ્રોમોબ્યુટેન. એમાં બીજા નંબરના કાર્બન ઉપર છે અહીંયા બ્રોમિન, અને આનો એક હિડન હાઇડ્રોજન જે દૂર કરીએ છે એ હાઇડ્રોજન, એટલે કે આ આલ્ફા કાર્બન છે, આ પડોશી બીટા કાર્બન છે. હવે એની જ્યારે પ્રક્રિયા બતાવીએ છીએ ત્યારે પ્રક્રિયા કોની હાજરીમાં કરીએ છીએ? આલ્કોહોલિક KOH ની હાજરીમાં એને ગરમ કરીએ. તો જે આલ્કોહોલિક KOH છે એમાં રહેલો જે OH માઇનસ છે, એ OH માઇનસ પ્રબળ બેઝ છે, એ આ પ્રોટોનને ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે એ શું કરશે? પ્રોટોન સાથે બંધ બનાવશે. એના કારણે એક ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા જોવા મળશે. તો જે ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે એ આ રીતે બનશે, અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો હાઇડ્રોજન આ કાર્બન સાથેથી શું કરશે? બંધ તોડીને છૂટો થવા પ્રયત્ન કરશે. સાથે સાથે અહીંયા દ્વિબંધ બનવાની શરૂઆત થશે અને અહીંયાથી જે હેલોજન છે એ દૂર થવાનો પ્રયત્ન કરશે, જે હેલોજન વાપર્યો છે બ્રોમિન તરીકે. તો આ પ્રકારની એક ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા બનતી હોય છે. હવે ટ્રાન્ઝિશન સ્ટેટ બને એટલે તમને ખબર જ છે કે પ્રક્રિયા કેટલા તબક્કામાં હોય? એક જ તબક્કામાં હોય. હવે અહીંયા બે વસ્તુ જોવા મળી છે. સૌથી પહેલા આ પ્રબળ બેઝ છે આના ઉપર અટેક કરે છે, જેના ઉપર અંશતઃ ઋણ વીજભાર છે, આ ઇલેક્ટ્રોન લઈને દૂર થવાનો પ્રયત્ન કરશે, એના ઉપર અંશતઃ ઋણ વીજભાર. અહીંયા એક રીતે જોવા જાવ તો બંધ નિર્માણ થાય છે, એટલે બોન્ડ ફોર્મેશન થાય છે. અહીંયા જોવા જાવ તો બંધ તૂટવાનો પ્રયત્ન કરે છે, મતલબ અહીંયા બોન્ડ બ્રેકિંગ થાય છે. અહીંયા પાઈ બંધ બને છે, મતલબ બોન્ડ ફોર્મેશન થાય છે. અહીંયા સિગ્મા બંધ હતો એ તૂટે છે, મતલબ બોન્ડ બ્રેકિંગ થાય. તો બોન્ડ બ્રેકિંગ અને બોન્ડ ફોર્મેશન બંને પ્રક્રિયાઓ સાયમેન્ટેનિયસલી જોવા મળે છે. એટલે જેવો આ પ્રબળ બેઝ પ્રોટોનને ખેંચી જશે, આ જે બંધ હતા એ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સીધા જ પાઈ બંધ બનાવી દેશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય. એટલે પ્રક્રિયા સાયમેન્ટેનિયસલી જોવા મળેલી છે. એટલા માટે આ પ્રક્રિયામાં જે ટ્રાન્ઝિશન સ્ટેટ બતાવી છે એના આધારે કીધેલું છે કે પ્રક્રિયા કેટલા તબક્કામાં છે? એક જ તબક્કામાં. અને જ્યારે નેક્સ્ટ પોઈન્ટમાં અહીંયાથી OH આને ખેંચી જશે એટલે H2O છૂટો પડી જશે, પ્લસ જે Br માઇનસ છૂટો પડશે એ K સાથે જશે તો KBr,
અને બાકીનો જે ભાગ છે આલ્કીન નિપજ બનાવી દેશે આ રીતે. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા વન સ્ટેપ રિએક્શન આપણને સમજાય છે. અને વન સ્ટેપ રિએક્શન જે ટ્રાન્ઝિશન સ્ટેટ બતાવી એમાં બેઝ અને જે આપણો પ્રક્રિયક હતો બંને કામ કરે છે, બંને સાથે જોડાયેલા છે. એટલા માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત છે? જે આલ્કાઇલ હેલાઇડ છે એની સાંદ્રતા અને જે પ્રબળ બેઝ લીધો છે એની સાંદ્રતા ઉપર આધારિત છે. અને એટલા માટે જ કહેવાય કે આપેલી પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક અને બેઝ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. સાથે સાથે આની પણ આણ્વિકતા શું થવી જોઈએ? 2 થવી જોઈએ. તો મોલેક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન બંને 2 આવશે. સાથે સાથે અહીંયા કીધું એ મુજબ કે પ્રક્રિયામાં 2 પ્રક્રિયકના અણુઓ દ્વારા પ્રક્રિયા થાય છે. અને વિલોપન પ્રક્રિયા 2 અણુઓ દ્વારા થતી હોવાના કારણે જ અહીંયા શું નામ આપેલું છે ને? E2 એલિમિનેશન રિએક્શન જોવા મળે છે. સાથે સાથે એક વસ્તુ પણ ધ્યાન રાખવાની કે જે બીટા વિલોપન પ્રક્રિયા અહીંયા થાય છે એ બીટા વિલોપન પ્રક્રિયા એન્ટી એલિમિનેશન છે. એન્ટી એલિમિનેશન એટલે શું કહેવા માંગુ છું કે જે હેલોજન છે એની બિલકુલ વિરુદ્ધ બાજુએ પ્રોટોન હોવો જોઈએ. ત્યાંથી દૂર થશે ત્યારે જે દ્વિબંધ બનાવશે એ સંયોજન વધારે સ્થાયી આપણને જોવા મળતું હોય છે. તો એક આ રીતનું આપણને એના પોઈન્ટ સમજાવેલા છે. પોઈન્ટના આધારે તમે નક્કી કરી શકો છો કે E2 એલિમિનેશન શા માટે દર્શાવેલી છે. તો નોંધ કરો આ પણ. અને હા, બીજો એક પોઈન્ટ પણ તમને સમજાવી દઉં અહીંયા કે જે બીટા વિલોપન પ્રક્રિયા છે, બીટા વિલોપન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની છે કે ઉષ્મા ક્ષેપક પ્રકારની છે? તો એ ખબર કઈ રીતે પડશે? તમે ધ્યાનથી જુઓ. અહીંયા એક બંધ હતો, એક બંધ અહીંયા હતો. તો એક બંધ અહીંયાથી પણ તૂટી ગયો, હાઇડ્રોજન જતો રહ્યો. એક બંધ અહીંયાથી પણ તૂટી ગયો, બ્રોમિન જતો રહ્યો. એટલે 2 સિગ્મા બંધ તૂટે છે અને સામે એક જ પાઈ બંધ બને છે. તો સિગ્મા બંધ તો બંને પ્રબળ છે અને પાઈ બંધ નિર્બળ છે. બંધ બને છે એક જ, પણ તૂટે છે કેટલા? 2 બંધ. અને 2 બંધ તૂટતા હોવાના કારણે જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની કહી શકાય. એટલે કદાચ તમને જો કોઈ પૂછે કે બીટા વિલોપન પ્રક્રિયા કયા પ્રકારની છે, ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક, તો તમને આ યાદ હોવું જોઈએ કે ઉષ્મા શોષક છે. અને ખબર કેવી રીતે પડે કે અહીંયા 2 સિગ્મા બંધ તૂટે છે અને સામે એક જ પાઈ બંધ બને છે. બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, પણ બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક તરીકે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા છે. તો આ પ્રમાણેની એની મિકેનિઝમ સમજાય છે જે E2 એલિમિનેશનની સાબિતી આપે છે આપણને. જે એલિમિનેશન થાય છે હંમેશા એન્ટી સાઇડથી થવું જોઈએ. એન્ટી એલિમિનેશન, પ્રોટોન અને જે હેલોજન છે બંને એકબીજાની વિરુદ્ધ બાજુએ હોવા જરૂરી છે. બંને જો એક જ બાજુથી હશે તો જે ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે, ટ્રાન્ઝિશન સ્ટેટમાં પાઈ કેરેક્ટર જે જોવા મળશે ને અહીંયા આલ્કીન કેરેક્ટર એ ઓછું જોવા મળશે. પણ જ્યારે બંને એકબીજાની વિરુદ્ધ બાજુએ એન્ટી એલિમિનેશન મતલબ એન્ટી સાઇડમાં જો ગોઠવાયેલા હશે તો જે પાઈ બંધ બનવાની જે શરૂઆત બતાવેલી છે આલ્કીન કેરેક્ટર એ વધુ પ્રબળ જોવા મળશે. અને જ્યાં આલ્કીન કેરેક્ટર વધારે જોવા મળે એ જ મુખ્ય નિપજ તરીકે ગણાતી હોય છે. હવે જુઓ, માની લો કે તમને આ રીતનું ઉદાહરણ આપેલું હોય CH3 CH CH3 CH Cl CH2 CH3 અને એનું જો બીટા વિલોપન કરવામાં આવેલું હોય આલ્કોહોલિક KOH વડે, તેમાં મુખ્ય નિપજ કઈ મળશે અથવા કેટલી નિપજો મળશે આવો જો પ્રશ્ન પૂછે તમને ખબર હોવી જોઈએ કે માની લો કે આલ્ફા કાર્બન છે, આ એનો પડોશી બીટા કાર્બન, આ એનો પડોશી બીટા કાર્બન છે. હવે પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરવાનો, નાના ઉપરથી હેલોજન, તો અહીંયાથી એક દૂર કરો, એક નિપજ મળશે. બીજો અહીંયાથી દૂર કરો, બીજી નિપજ મળશે. તો સંયોજન છે CH3 CCH3 ડબલ બોન્ડ CH2 CH3 અને બીજી જે નિપજ મળશે આ રીતે આવશે CH3 CH3 CH ડબલ બોન્ડ CH અને તમને પૂછે કે આમાં મુખ્ય નિપજ કઈ, તો સેટ જેવ રૂલ પર જાઓ.
તો આ ભાગ અહીંયા કોર્ડન કરી દો, આને કોર્ડન કરી દો, અને એ પ્રમાણે જુઓ અહીંયા 2 મિથાઇલ સમૂહ, 1 ઇથાઇલ સમૂહ, જ્યારે અહીંયા એક આખો આઇસોપ્રોપાઇલ સમૂહ ગણાશે, આખો જ. આ એક આલ્કાઇલ સમૂહ, આ બીજો આલ્કાઇલ સમૂહ. તો અહીંયા આપણી પાસે કુલ 3 આલ્કાઇલ સમૂહ છે વિસ્થાપિત, અને અહીંયા 2 જ વિસ્થાપિત, એટલે વધુ સાખી આ છે, અને એટલા માટે આને મુખ્ય નિપજ કહેવાશે, મતલબ એને કહેવાય મેજર પ્રોડક્ટ, અને આ જે છે એને આપણે માઇનર પ્રોડક્ટ તરીકે નામ આપીએ છીએ. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ આલ્ફા કાર્બન થઈ ગયો, આલ્ફા કાર્બન થઈ ગયો, આલ્ફા કાર્બન થઈ ગયો, 3 દુ 6 ને 2 8, તો અહીંયા 8 આલ્ફા હાઇડ્રોજન છે. જ્યારે આની અંદર તમે જુઓ આ આલ્ફા કાર્બન થશે, એક આલ્ફા કાર્બન, તો 3 ને 1 4 આલ્ફા હાઇડ્રોજન છે. તો મુખ્ય નિપજ કઈ ગણાતી હોય? વધુ આલ્ફા હાઇડ્રોજન આપેલી હોય એ. ઉદાહરણ નંબર 6, માનો કે ચક્રીય બંધારણ તમને આપેલું હોય. ચક્રીય બંધારણમાં અહીંયા હું બ્રોમિન લઈ લઉં છું, અહીંયા હું મૂકું છું CH3, અને આનું જો બીટા વિલોપન કરવામાં આવે આલ્કોહોલિક KOH ની હાજરીમાં ગરમ કરવામાં, તો આ આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન, આ એનો પડોશી બીટા કાર્બન, તો અહીંયા એક હિડન હાઇડ્રોજન છે, અહીંયા 2 હિડન હાઇડ્રોજન છે. તો એક નિપજ અહીંયાથી બનશે, બીજી એક નિપજ અહીંયાથી મળશે. તો એ પ્રમાણે અહીંયા પણ 2 પ્રોડક્ટ મળશે, કારણ કે 2 અલગ અલગ આલ્ફા, 2 અલગ અલગ બીટા હાઇડ્રોજન દર્શાવ્યા છે. તો CH3 અહીંયાથી જો દૂર કરીએ તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે, તો એક પ્રોડક્ટ આવે. બીજી નિપજ આ રીતે આવશે, CH3 અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીએ તો આ બંને વચ્ચે દ્વિબંધ આવી જશે. તો હવે આમાં મુખ્ય નિપજ કઈ ગણાશે? તો મુખ્ય નિપજ તમને દેખાઈ જ આવે છે, અહીંયા એક વિસ્થાપિત સમૂહ છે જ, અહીંયા કોઈ આલ્કાઇલ વિસ્થાપિત સમૂહ છે નહીં. અથવા તમે આલ્ફા કાર્બન લઈ લો, આ એક આલ્ફા કાર્બન છે, આ એક આલ્ફા કાર્બન, અને આ એક આલ્ફા કાર્બન. તો અહીંયા 2 હાઇડ્રોજન અહીંયા, એટલે 4 4 ને 3 7, તો અહીંયા 7 આલ્ફા હાઇડ્રોજન થયા. જ્યારે અહીંયા તમે જુઓ આલ્ફા કાર્બન, આલ્ફા કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા એક જ હિડન હાઇડ્રોજન, એટલે અહીંયા કેટલા થયા? 3 આલ્ફા હાઇડ્રોજન. તો મુખ્ય નિપજ કઈ ગણાશે? જેમાં 7 આલ્ફા હાઇડ્રોજન આપેલા છે એને મુખ્ય નિપજ કહેવાય. તો આ પ્રમાણેની જે બીટા વિલોપન પ્રક્રિયા આપેલી છે એના ઉદાહરણ તમને જો આપેલા હોય તો ઉદાહરણના આધારે તમે સરળતાથી નિપજ કેટલી મળશે એ પણ તમે કહી શકો છો, અને મુખ્ય નિપજ કઈ હશે એ પણ આપણે કહી શકીએ છીએ. હવે જુઓ, આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાયો હોય કદાચ MCQ માં કે બીટા વિલોપન પ્રક્રિયા એટલે E2 એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયાની કુલ નિપજો જણાવો. અહીંયા કેટલાક હેલાઇડ પ્રક્રિયક લીધા છે, અને એમાંથી મળતી નિપજ જે આલ્કીન હશે એમાં સંખ્યા કેટલી હશે? તો જુઓ, સૌથી પહેલા તો ધ્યાન રાખવાનું, આલ્ફા કાર્બન લઈ લો, એના પડોશી બીટા કાર્બન લઈ લો. જો બીટા કાર્બન એક જ હોય તો એક જ નિપજ મળશે, પણ જો એક કરતા વધારે હશે તો નિપજો એ રીતે મળી શકે છે. સાથે સાથે અહીંયા જે કુલ નિપજ મળી છે એ કુલ નિપજ તરીકે અહીંયા જીઓમેટ્રિકલ આઇસોમર એટલે ભૌમિતિક સમઘટકો પણ હોઈ શકે છે, અથવા તો પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલ આઇસોમર પણ હોઈ શકે છે, અથવા સ્ટીરિયો આઇસોમર્સ પણ હોઈ શકે છે. કોઈ બી હોઈ શકે છે, એના આધારે જવાબ આપવાનો. તો જુઓ, પહેલા તો તમે એક અહીંયાથી દૂર કરશો એટલે એક આલ્કીન અહીંયા મળશે, બીજો અહીંયાથી દૂર કરશો એટલે 2 આલ્કીન મળશે. તો મતલબ આપણી પાસે જે પ્રોડક્ટ આવશે એમાં એક પ્રોડક્ટ આ રીતે આવશે, અહીંયા એક આવશે, અને બીજી જે પ્રોડક્ટ આવશે એ પ્રોડક્ટ આ રીતે આવશે. તો આ જે બતાવેલો છે એમાં GI પોસિબલ છે, એટલે સીસ અને ટ્રાન્સ આમાં આવી શકે. તો મતલબ અહીંયા ટોટલ કેટલી નિપજ થવી જોઈએ? 3 થવી જોઈએ, જે ઓલરેડી આગળ ક્વેશ્ચન આપણે જોઈ ગયા છે. પછી એ જ પ્રમાણે આમાં જુઓ, આ આલ્ફા કાર્બન, પડોશી બીટા કાર્બન 3 છે ખરા, પણ 3 એ 3 કેવા? એક સરખા જ છે, એટલે 3 એ 3 સરખા હોય તો નિપજ કેટલી આવશે? ખાલી એક જ આવશે, બરાબર. આમાં નિપજમાં કોઈ ચેન્જ નહીં આવે. જુઓ, નિપજ જે આવશે આ રીતે આવશે, આ પ્રમાણે કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ આવી જશે, એટલે નિપજ કેટલી આવશે? આમાં ખાલી એક જ. ચલો, આની અંદર આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન, તો બીટા કાર્બન એક જ છે, તો અહીંયા પણ આ જ રીતની એક જ નિપજ આવશે, 1 બ્યુટીન એકલી જ, તો આમાં પણ એક જ આલ્કીન નિપજ આવશે. પછી આમાં આ આલ્ફા કાર્બન છે, પડોશી બીટા કાર્બન છે, તો પડોશી બીટા કાર્બન પર હાઇડ્રોજન એક હોવો જરૂરી છે. અહીંયા તો 3 એ 3 આલ્કાઇલ સમૂહ છે અને એક જોડાયેલો છે આ કાર્બન, તો મતલબ આલ્ફા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન એની પાસે છે જ નહીં. તો જો બીટા હાઇડ્રોજનની સંખ્યા 0 હોય તો પ્રક્રિયા થશે જ નહીં, એટલે અહીંયા નિપજ મળવાની નથી, એટલે આને તમે 0 લખી દો. પછી એ જ પ્રમાણે આમાં આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન, આ પડોશી બીટા કાર્બન ખરો, પણ આ sp2 છે, અહીંયા sp3 કાર્બન છે, એટલે આમાં એક જ નિપજ આવશે.
આ પ્રમાણે સ્ટાયરીન નિપજ બની જશે એટલે પ્રોડક્ટ આવશે અહીંયા 1. ત્યાર પછી એક પ્રક્રિયક આ છે જુઓ. પ્રક્રિયક આવો આપેલો હોય તો આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન છે તો અહીંયા આની વચ્ચે દ્વિબંધ રચાય. હવે જેવો એની વચ્ચે દ્વિબંધ રચાશે એટલે અહીંયાથી આ જીઓમેટ્રિકલ આઇસોમર બનાવી શકે, ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ આવી શકે છે. તો આમાં કુલ નિપજ કેટલી ગણાશે? 2 ગણાશે. ત્યાર પછી એક પ્રક્રિયક આ રીતનો આપ્યો છે. અહીંયા બ્રોમિન, આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન પડોશી બીટા કાર્બન. તો અહીંયાથી તો એક જ આલ્કીન આવશે પણ અહીંયાથી એક નિપજ મળશે ને બીજી. તો નિપજો આપણને આ રીતે બતાવે છે કે અહીંયા ડબલ બોન્ડ બનાવી શકે પહેલા. તો આ ભાગ એઝ ઇટ ઇઝ રહી જશે અને બીજી જે નિપજ આવશે એ આ રીતે બનશે. અહીંયા દ્વિબંધ બનાવશે તો આ જે કાર્બન છે એ ઉપર એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા ડબલ બોન્ડ આવશે અને અહીંયા છે. તો મતલબ આ જીઓમેટ્રિકલ આઇસોમર દર્શાવી શકે તો મતલબ ટોટલ કેટલી નિપજ થવી જોઈએ? 3 થવી જોઈએ. અને ત્યાર પછી એક લાસ્ટ લઈ લઈએ. આ પ્રકારનો પ્રક્રિયક છે. અહીંયા બ્રોમિન જોડાયેલો છે. તો આમાં કુલ કેટલી નિપજો મળે છે એવું કહે છે. આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન પડોશી બીટા કાર્બન, અહીંયા એક હાઇડ્રોજન છે જ તો આ પણ બીટા કાર્બન થયો. તો જુઓ એક અહીંયાથી દ્વિબંધ બનાવશે તો એક નિપજ અહીંયા મળશે, એક નિપજ અહીંયા મળશે, એક નિપજ અહીંયા મળશે એટલે 3 બીટા કાર્બન પરથી 3 નિપજ મળી શકે. તો 3 પ્રોડક્ટ આપણને આ રીતે બતાવશે. એક આ રિંગ છે, અહીંયાથી પહેલા એક દ્વિબંધ બનાવું છું, આ એઝ ઇટ ઇઝ રાખો અને આ ભાગ એઝ ઇટ ઇઝ રાખો. પછી બીજી જે પ્રોડક્ટ બનાવું છું આ ઉપરના કાર્બનથી બનાવીએ તો અહીંયા ડબલ બોન્ડ આવી જશે, આ ભાગ એઝ ઇટ ઇઝ રાખો. પછી નિપજ આ કાર્બન પરથી બનાવીએ તો ત્યાં ડબલ બોન્ડ આવશે તો અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા ડબલ બોન્ડ બનશે, અહીંયા આ રીતનો એક મિથાઇલ સમૂહ આવ્યો. તો જુઓ અહીંયા તો સીસ અને ટ્રાન્સ અહીંયા પોસિબલ નથી, સીસ ટ્રાન્સ અહીંયા પોસિબલ નથી કારણ કે અહીંયા બંને વેલેન્સી એક સરખી છે, અહીંયા બંને વેલેન્સી હાઇડ્રોજન છે પણ અહીંયા બંને અલગ અલગ છે, અહીંયા બંને અલગ અલગ છે એટલે આમાં સીસ અને ટ્રાન્સ જીઓમેટ્રિકલ આઇસોમર પોસિબલ છે. એટલે સીસ અને ટ્રાન્સ એટલે 2, 3 અને 4. તો કુલ કેટલી નિપજો મળવી જોઈએ? આમાં 4 નિપજ મળવી જોઈએ. તો આ પ્રમાણેનો જો ક્વેશ્ચન આપેલો છે બીટા વિલોપન પ્રક્રિયા વિશેનો, તમે જોઈ શકો છો એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપેલો છે. કોઈ બી ક્વેશ્ચન તમને જો પૂછાય તો એમાં MCQ માં પૂછાય તેનો જવાબ શું આવવો જોઈએ, મિકેનિઝમ દ્વારા જો તમને પ્રક્રિયા પૂર્ણ કરીને એની નિપજો ઓળખવાની કે તો નિપજો કયા પ્રકારની આવશે પણ તમને બનાવતા આવડવી જોઈએ. તો આ પ્રમાણેનું જે બીટા વિલોપન પ્રક્રિયા જે હેલાઇલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપે છે એ બીટા વિલોપન પ્રક્રિયા પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.